જો હવે આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે જમીન માર્ગો કરતા જળ માર્ગો જે છે એ સસ્તા છે. તો એ કેવી રીતના સસ્તા છે? તો સામાન્ય રીતે જળ માર્ગમાં જળ ભાગમાં જમીન માર્ગોની જેમ ખાસ માર્ગ બાંધવાની જરૂરિયાત પડતી નથી. એક બરોબર, એને નિભાવવાની કે સમારકામની પણ જરૂર પડતી નથી, ક્યાંય ડામર પાથરવાની જરૂર પડતી નથી. બીજી વસ્તુ કે પુલો કે બોગદા બાંધવાની જરૂરિયાત રહેતી નથી. રાઈટ, માત્ર બંદરો પર ધક્કા કે ડોક બાંધવા પડે છે. બીજી વસ્તુ કે જહાજનું વહન ખર્ચ ઓછું આવે છે. દરિયાઈ માર્ગે બધા માટે ખુલ્લા છે. દરિયાઈ માર્ગો શું છે? બધા માટે ખુલ્લા હોય છે. મોટા ભાગે વજનમાં ભારે, કિંમતમાં સસ્તા, જલ્દી બગડી ન જાય તેવા માલને લાંબા અંતરે લઈ જવા માટે જળમાર્ગો જે છે એ જળમાર્ગો સૌથી વધારે અનુકૂળ હોય છે. આવો પ્રશ્ન પૂછી શકે, બરોબર, કે જમીન માર્ગો કરતાં જળમાર્ગો ખૂબ જ સસ્તા હોય છે. સિમ્પલ છે, કશું જ અઘરું નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, મિશ્ર અર્થતંત્ર એટલે શું, તેની ખામીઓ જણાવો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય. સૌથી પહેલી વસ્તુ કે મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય? તો આ એ બે વસ્તુને ખાલી ધ્યાનમાં રાખો, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર. રાઈટ, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ હોય એટલે અહીંયા ટૂંકમાં તમે આવી રીતના બી લખી શકો છો કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર જે છે નો સમન્વય, એને મિશ્ર અર્થતંત્ર કહેવાય. બરોબર, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર, બરોબર, તો એ જ્યારે બી ભેગા થાય ને એને શું કહેવાય છે? મિશ્ર અર્થતંત્ર. રાઈટ, અહીંયા શું લખ્યું છે કે મિશ્ર અર્થતંત્ર એટલે એક એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય. આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ તરીકે નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. રાઈટ, તો મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય. જો ત્રણ વસ્તુ તમને એક સાથે મળી જાય, બરોબર, કે જ્યારે બજાર પદ્ધતિ ને સમાજવાદી પદ્ધતિ ભેગી થાય ને તો એને બી શું કહેવાય છે? મિશ્ર અર્થતંત્ર કહેવાય છે. ચાલો, મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ, આર્થિક વિકાસનો ધીમો દર વગેરે ખામીઓ જોવા મળે છે. કઈ કઈ ખામીઓ? આર્થિક અસ્થિરતા આવી શકે છે દેશમાં, સંકલનનો અભાવ થઈ શકે છે કે ખાનગી ક્ષેત્ર પોતાનું વર્ચસ્વ જમાવવા જશે, જાહેર ક્ષેત્ર પોતાનું વર્ચસ્વ જમાવવા જશે. તો અહીંયા શું થાય છે કે આર્થિક નીતિમાં સાતત્યનો અભાવ થયો, પછી આર્થિક વિકાસનો દર ઓછો, રાઈટ, વગેરે મર્યાદાઓ જે છે એ જોવા મળે છે. સિમ્પલ છે. આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રાથમિક ક્ષેત્ર વિશે માહિતી આપો. પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય છે? તો પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય છે કે ભાઈ ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલા પશુપાલન, પશુ સંવર્ધન જેવી પ્રવૃત્તિઓ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બરોબર, અહીંયા શું લખ્યું આપણે કે પ્રાથમિક ક્ષેત્રની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? તો એ પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિને આપણે લખી નાખીએ. પછી સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. વિકાસશીલ દેશ જે છે, ભારત દેશ કેવો છે? વિકાસશીલ દેશ છે, અને વિકાસશીલ દેશની અંદર હંમેશા પ્રાથમિક ક્ષેત્ર જે છે એનું મહત્વ વધારે હોય છે. ત્રીજી વસ્તુ શું છે કે રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. કયા દેશમાં? વિકાસશીલ દેશમાં. વિકાસશીલ દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં અને પ્રાથમિક રાષ્ટ્રીય આવક જે છે અને જે રોજગારી છે એ રોજગારીમાં બંને ક્ષેત્રોની અંદર પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વધારે રહેલું છે. પછી પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર જે છે એ આપણને જોવા મળશે. કે પ્રાથમિક ક્ષેત્રનો વિકાસ થાય
તો પ્રાથમિક ક્ષેત્રનો વિકાસ થાય તો ઉદ્યોગોનો વિકાસ થાય, ઉદ્યોગોનો વિકાસ થાય તો સેવા ક્ષેત્રનો વિકાસ થાય, રાઈટ. તો આવી રીતના એકબીજા ઉપર આ ક્ષેત્રો જે છે ને એ આધારિત હોય છે અને પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. માધ્યમિક ક્ષેત્રમાં ઓલવેઝ દીકરાઓ ઉદ્યોગો આવશે, રાઈટ. તો ઉદ્યોગોનો જે સમાવેશ છે માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. વાણિજ્ય સેવાઓનો સમાવેશ હંમેશા સેવા ક્ષેત્રમાં થશે અને પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે, જંગલોમાંથી કાચી ધાતુઓ જે છે એ મેળવવી, તો વગેરે વગેરેનો સમાવેશ ક્યાં થશે? પ્રાથમિક ક્ષેત્રમાં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. સમાજવાદી પદ્ધતિના લાભ જે છે એ લાભ જણાવો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પહેલી વસ્તુ કે સમાજવાદી પદ્ધતિ જે છે એ સમાજવાદી પદ્ધતિમાં લાભ પૂછ્યા છે, ગેરલાભ નથી પૂછ્યા. તો સમાજવાદી પદ્ધતિમાં સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી, બરોબર, સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી, બરોબર. પહેલી વસ્તુ આ આપણે લખી. તેમાં ઉત્પાદનના નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય છે, બરોબર. કારણ કે સમાજવાદી પદ્ધતિ એ સરકાર દ્વારા ચાલનારી પદ્ધતિ છે એટલે મોજશોખની ચીજ વસ્તુઓનું ઉત્પાદન નહીં થાય. સિમ્પલ રીતે લખશો તો બી ચાલશે. બીજી વસ્તુ, ઉત્પાદનના નિર્ણયો સરકાર દ્વારા લેવાય છે એટલે કે રાજ્યતંત્ર દ્વારા લેવાય છે. કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે અને ગ્રાહકોનું શોષણ થતું નથી. હવે આમાંથી જ આપણને જો કદાચ એવું પૂછ્યું કે સમાજવાદી પદ્ધતિના ગેરલાભ જણાવો, તો હવે આ ગેરલાભ જણાવવા માટે આપણે બીજી રીતે કંઈ વાંચવાની જરૂર જ નથી દીકરાઓ. અહીંયાથી આપણે શું કરીશું કે ભાઈ આ પદ્ધતિમાં સમાજ જે છે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થાય છે, બરોબર. આ વસ્તુને આપણે લખી. પણ કુદરતી સંપત્તિ જે છે એ કુદરતી સંપત્તિનો બગાડ થાય છે, દુર્વ્યય. અહીંયા દુર્વ્યય થતો નથી, આપણે શું કરીએ છીએ? દુર્વ્યય થાય છે એટલે કે બગાડ જે છે એ બગાડ થઈ રહ્યો છે. આવક અને સંપત્તિ જે છે, બરોબર, આવક અને સંપત્તિની અસમાનતા જે છે એ અસમાનતા દૂર થાય છે. એની જગ્યા ઉપર આપણે શું લખીશું કે સમાજ જે છે સમાજની અંદર ગરીબ અને પૈસાદાર વ્યક્તિ વચ્ચે વિગ્રહ થતો હોય છે. અને ચોથી વસ્તુ જે છે એ ગ્રાહકોનું શોષણ થાય છે. તો અહીંયા આપણે શું કર્યું કે લાભ બી જોયો, ગેરલાભ બી જોયો. કોઈ બી વસ્તુ પૂછાય છે આનાથી ઊંધું કરી દેવાનું, થોડું નવું શોધવા નથી જવાનું, બરોબર. નવું શોધવા નથી જતું. હવે અહીંયાથી આ બે પ્રશ્નો જે છે એક સાથે આપણે જોઈ લીધા કે ભાઈ સમાજવાદી પદ્ધતિના લાભ, સમાજવાદી પદ્ધતિના ગેરલાભ, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, કારણ આપો કે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે, બરોબર. આપણે આ વસ્તુને જોયેલી છે કે જરૂરિયાતને બી આપણે શું કરીએ છીએ? અગત્યતા આપીએ છીએ. કે દાખલા તરીકે અત્યારે તમારી એક્ઝામ જે છે એ એક્ઝામ એકદમ નજીક છે. એક વીક પછી તમારી એક્ઝામ જે છે એ એક્ઝામની શરૂઆત થશે. તો અત્યારે જે છે તમે કોને અગત્યતા આપશો? જરૂરિયાત કઈ છે? તો કે સર વાંચવાની. હમણાં કોઈ તમને એવું કે ચલો મૂવી જોવા જઈએ, તો આપણે કહીશું ના બાપા પછી, બરોબર, હમણાં ના જોવાય, બરોબર, ને તો મારી મૂવી નીકળી જશે. તો અહીંયા જે છે એ પ્રશ્ન શું પૂછ્યો છે? જરૂરિયાતો જે છે એ જરૂરિયાતોનો અગ્રતાક્રમ નક્કી કરવો પડતો હોય છે. તો એ કેવી રીતના? તો જો માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે, બરોબર. જરૂરિયાતોનું શું છે? પોટલું છે. એક જરૂરિયાતને પૂરી કરી બીજી ઊભી થઈ, બીજી પૂરી કરી ત્રીજી ઊભી થઈ, એટલે એ જરૂરિયાત ક્યારે પૂર્ણ થતી જ નથી, બરોબર. બીજી વસ્તુ, કઈ જરૂરિયાત અગત્યની છે તેને નક્કી કરી જરૂરિયાતોને શું કરવામાં આવે છે? ક્રમ આપવામાં આવે છે અને ક્રમ આપીને પછી એ જરૂરિયાતને આપણે શું કરીએ છીએ? સંતોષીએ છીએ. બીજી વસ્તુ, જે જરૂરિયાત વધારે અગત્યની હોય તેને સૌ પ્રથમ આપણે
પૂરી કરતા હોઈએ છીએ, જે જરૂરિયાત બહુ જ મહત્વની છે, રાઈટ, તો એ જરૂરિયાતને આપણે શું કરીશું, પહેલા પૂર્ણ કરીશું. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યતા ક્રમ જે છે એ ક્રમને નક્કી કરવો પડે છે. સિમ્પલ છે, બરોબર, સિમ્પલ વસ્તુ છે. હા, તો આ ક્વેશ્ચન બી અગત્યનો છે, કારણોમાં પૂછી શકાય. પછી સંકલ્પના છે, માથાદીઠ આવક અને બિન આર્થિક પ્રવૃત્તિ રમત વસ્તુ છે બેટા. ખાલી માથાદીઠ આવક જે છે એનો તમે સૂત્ર બી લખશો તો બી ચાલશે, પણ અહીંયા આપણે સેન્ટેન્સમાં કંઈક મૂકેલું છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી, બરોબર, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક પ્રાપ્ત થાય છે તેને શું કહેવાય છે, માથાદીઠ આવક. બરોબર, દેશની શું કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક પ્રાપ્ત થાય છે તેને શું કહેવાય છે, માથાદીઠ આવક. બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય છે, તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું કે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ, બરોબર, નાણાકીય, બરોબર, નાણાકીય ખર્ચ કરવાનો ન હોય અથવા તો નાણાંની અપેક્ષા વગર કરવામાં આવતી પ્રવૃત્તિ. નાણાંની અપેક્ષા વગર કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ. કે જે પ્રવૃત્તિ પાછળ આપણને કોઈ પણ પ્રકારનું નાણું મેળવવાની અપેક્ષા નથી, આપણે સેવા આપીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ, બિન આર્થિક પ્રવૃત્તિ. આપણે એક્ઝામ્પલ બી આમાં લખી શકીએ છીએ કે દાખલા તરીકે માતા જે છે પોતાના બાળકને ઉછેરે છે, નર્સ જે છે પોતાની બીમાર માતાની સેવા કરે છે. આ એક્ઝામ્પલ લખી શકો છો, બરોબર, સિમ્પલ છે, કંઈ અઘરું નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. ઉદારીકરણના ગેરલાભ જણાવો. ઉદારીકરણ જે છે એના ગેરલાભ શું છે, તો ઉદારીકરણના ગેરલાભમાં એક, પહેલું કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહી, આ શબ્દને ખાસ લખવાનો, ઇજારાશાહીની પ્રવૃત્તિમાં ઘટાડો થઈ શક્યો નથી. ઇજારાશાહી એટલે શું, મોનોપોલી, બરોબર. બીજી વસ્તુ, માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવાથી કૃષિ ક્ષેત્રના વિકાસમાં ભારત દેશ અથવા તો વિકાસશીલ દેશો પાછા પડ્યા છે. ત્રીજી વસ્તુ શું છે, આવક જે છે આવકની અસમાનતામાં વધારો થયો છે. અને ચોથી વસ્તુ શું લખીશું, આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો છે. તો આપણે કયા કયા શબ્દોને ધ્યાનમાં રાખીએ, આવો પ્રશ્ન પૂછાયો કે ઉદારીકરણના ગેરલાભ જણાવો, તો એક ઇજારાશાહી શબ્દને યાદ રાખ્યો, રાઈટ. બીજો શબ્દ તમે શું યાદ રાખ્યો, કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રના વિકાસમાં પાછળ પડે છે દેશ. ત્રીજી વસ્તુ આવકની અસમાનતા. આવકની અસમાનતામાં શું થયો છે, વધારો થયો છે. અને આયાત વધી, નિકાસ ઘટી. તો આયાત વધે તો હંમેશા શું થાય દીકરાઓ, વિદેશી દેવામાં વધારો થાય. તો ઉદારીકરણના શું લખ્યા, ગેરલાભ. ક્લિયર? કેટલી સિમ્પલ વસ્તુ છે, લોજિકલી તમારે લખવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ બી અગત્યનો ક્વેશ્ચન છે, ટકાઉ વિકાસ એટલે શું, બરોબર. ઘણી વખત બોર્ડ વાળાએ પૂછેલો છે આ ક્વેશ્ચન. ચાલો, ટકાઉ વિકાસ એટલે શું, તો કે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો, બરોબર. ભાવિ પેઢી એટલે તમારા પછીની પેઢી, એને આપણે શું કહીએ છીએ, ભાવિ પેઢી. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી, બરોબર. અને ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવેલો છે. ક્લિયર? એકદમ ઇઝી છે.
બિલકુલ અઘરું નથી, રાઈટ. ચાલો, તો આ ક્વેશ્ચન જે છે એ બી એક અગત્યનો ક્વેશ્ચન છે. પછી વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના, એ તો આવડે બેટા, 1 જાન્યુઆરી 1995. સિમ્પલ વસ્તુ છે. પછી વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણની સંકલ્પના આપો. તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડી જરૂરી વિકાસ કરવો. બરોબર. હા, ફરીથી એક વખત કે વૈશ્વિકીકરણ એટલે શું? કે વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, રાઈટ. જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય છે. તેને શું કહેવાય છે દીકરાઓ? તો કે વૈશ્વિકીકરણ. ક્લિયર? ચલો, ટકાઉ વિકાસ અહીંયા બી છે, ટકાઉ વિકાસ અહીંયા બી છે. આ 2 માર્ક્સમાં બી પૂછાય, આ 3 માર્ક્સમાં બી પૂછાય, રાઈટ. તો ચલો, ટકાઉ વિકાસ એટલે પહેલી વ્યાખ્યા તમને ખબર પડી ગયેલી છે. અહીંયા ફરીથી કંઈક આપણે જોઈએ કે ભાવિ પેઢીની જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતને સંતોષવી. આટલી વસ્તુ લખશો તો બી ચાલશે. હવે એની સમજૂતી આપણે આપવાની છે. તો આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. ટકાઉ વિકાસનો ખ્યાલ કેમ વિકસ્યો? કારણ કે પર્યાવરણ જે છે એ પર્યાવરણમાં શું થયેલું છે? બગાડ થયેલો છે. પર્યાવરણ જે છે એ પર્યાવરણ એ બગડેલું છે, માટે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસેલો છે. બીજી વસ્તુ કે આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. આપણે આજે વિકાસ કરીએ છીએ તો એ વિકાસ કેટલા વર્ષો સુધી ચાલશે? 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. એના પછી એની લિમિટ આવી ગઈ. એટલે અહીંયા શું આપ્યું છે કે આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. ત્રીજી વસ્તુ શું લખી છે કે વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢી કદાચ જ ભોગવી શકશે. બરોબર. કે આવનારી પેઢી, આપણે અત્યારે વિકાસ કર્યો, આવનારી પેઢી જે છે એ વિકાસને ભોગવી બી શકે, ના બી ભોગવી શકે. અને ચોથી વસ્તુ શું છે કે આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે. વિકાસ કરીએ છીએ, વિકાસની સાથે સાથે આપણે શું કરીએ છીએ? કુદરતી સંસાધનો જે છે એનો બી બગાડ કરી રહ્યા છીએ. બરોબર. એની ગુણવત્તા પણ ઓછી થાય છે. અને છેલ્લી વસ્તુ કે વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ ઉપર ખરાબ અસર પડી રહી છે. માટે ટકાઉ વિકાસ જે છે એનો ખ્યાલ વિકસેલો છે. સિમ્પલ છે આ ક્વેશ્ચન. આપણને મોટા ભાગમાં બી પૂછાય, 2 માર્ક્સમાં બી પૂછાય કે ટકાઉ વિકાસનો ખ્યાલ સમજાવો, રાઈટ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી, રાઈટ, ભારતને કયો લાભ થયેલો છે? વિશ્વ વ્યાપાર, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એની સાથે જોડાવાથી આપણને કયો લાભ થયેલો છે? તો જો બહુ ધ્યાનથી આપણે શું જોઈશું કે પહેલો, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો હતો? તો કે 0.5. હા, અને વિશ્વ વ્યાપાર સાથે આપણે જોડાયા. બરોબર. વિશ્વ વ્યાપારમાં હવે ભારતનો હિસ્સો કેટલો છે? તો કે 1%. વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી દેશની નિકાસમાં વધારો થયો છે. પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 1% જેટલો થયો છે. પહેલું. નંબર 2, ભારતની કાપડ, ભારત જે છે એ ભારત શાની નિકાસ વધારે કરી રહ્યો છે? તો કે સર, ભારત જે છે ને તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો છે. રાઈટ, સિમ્પલ. પહેલા વેપાર કેટલો હતો, પછી વેપાર કેટલો થયો? આટલું બી લખો ને તો બી ચાલશે. શાની નિકાસ ભારત દેશ વધારે કરી રહ્યો છે? તો કે સર, તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થયો છે. ત્રીજી વસ્તુ, વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી, આયાતો, જકાતો નાબૂદ કરશે.
તો ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થશે. આપણે સિમ્પલ લખીએ કે ભારતમાં અથવા તો ભારતે કૃષિ નિકાસમાં, કૃષિ પેદાશોની નિકાસમાં વધારો કર્યો છે. સિમ્પલ સેન્ટેન્સ લખી નાખ્યું. અને ચોથી વસ્તુ, નિકાસ વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે, વિદેશી હુંડિયામણમાં વધારો થશે. તમે સિમ્પલ બી લખી શકો છો કે વિદેશી હુંડિયામણમાં વધારો થશે. બરોબર, સિમ્પલ રીતે લખવાનું છે, ક્યાંય આપણે ગભરાવાની જરૂર નથી. સિમ્પલ ક્વેશ્ચન છે બધા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, વૈશ્વિકીકરણ જે છે એ વૈશ્વિકીકરણના ગેરલાભ જણાવો. આવો બી પ્રશ્ન પૂછાય, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક, બરોબર, પહેલી વસ્તુ શું લખશો તમે? આ જે શબ્દ ઉપર હું અંડરલાઈન કરું છું ને એ શબ્દને ખાલી પકડી રાખવાનો છે કે ગરીબી અને બેરોજગારી. આ એક શબ્દને પકડ્યો તમે. પ્રશ્ન શું છે? વૈશ્વિકીકરણના ગેરલાભ. રાઈટ. તો પહેલું શું લખ્યું કે ભાઈ વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યાને આપણે હલ કરી શક્યા નથી. બરોબર, આપણે હલ કરી શક્યા નથી ગરીબી ને બેરોજગારી. બીજી વસ્તુ કે વિકાસશીલ દેશોની નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો. બરોબર, વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં થઈ શક્યા નથી. એટલે આપણે શું લખીશું કે વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના લાભ થયા નથી, તો ભી ચાલશે. બરોબર. અને ત્રીજી વસ્તુ કે વૈશ્વિકીકરણથી શું થયું? મોટા ઉદ્યોગોને વધારે લાભ મળ્યો છે, જ્યારે લઘુ ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે. સિમ્પલ, કશું જ અઘરું નથી. આવા ક્વેશ્ચન બોર્ડની અંદર પૂછાતા હોય છે બેટા કે ભાઈ વૈશ્વિકીકરણ જે છે એના ગેરલાભ જણાવો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે. આઈ થિંક આ ક્વેશ્ચન તમને બોર્ડની એક્ઝામમાં આ વખતે પૂછાશે. બરોબર, સિમ્પલ રીતે કહું છું કે આ પ્રશ્ન તમને પૂછાશે. નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે. અરે હંમેશા વ્યક્તિ જે છે એ વ્યક્તિ નિરક્ષર હોય ને એટલે એ ગરીબ જ બનવાનો છે. ના, તો ચાલો શું લખીશું આપણે કે સરકારી કાયદાઓ, નિયમો, શોધો વગેરે સમજવામાં શું જરૂરી છે? શિક્ષણ. કે સરકાર જે છે એ સરકાર જે બી નવા કાયદાઓ બનાવે છે, જે બી નવા નિયમો બનાવે છે, જે નવી શોધ કરે છે, એના માટે શિક્ષણ જરૂરી છે. સમજવા માટે બેટા શિક્ષણ જરૂરી છે. બીજી વસ્તુ કે ભારતના ગરીબો નિરક્ષર અને અજ્ઞાની હોવાથી, બરોબર, તેમના લાભાર્થે ઘડેલા કાયદાઓનો લાભ તેઓ લઈ શકતા નથી કારણ કે નિરક્ષર છે. સરકાર જે છે એમને લાભ આપવા માંગે છે પરંતુ એ લાભ નથી લઈ શકતા. એના પાછળનું કારણ કયું? તો કે નિરક્ષરતા. બીજી વસ્તુ, નિરક્ષરતાને લીધે ગરીબોની કાર્યક્ષમતા સુધરતી નથી, સ્વાવલંબી બની સ્વતંત્રપણે રોજગારી કરી શકતા નથી. રાઈટ. અને પરિણામે તેઓ ગરીબ જ રહે છે. કેટલાક સ્થાપિત હિતો ગરીબોની નિરક્ષરતા, અજ્ઞાનતાનો શું કરે છે? લાભ બી ઉઠાવે છે. કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ જ્યારે નિરક્ષર હોય ત્યારે સાક્ષર વ્યક્તિ જે છે હંમેશા તેનો લાભ ઉઠાવતો હોય છે. અને છેલ્લી વસ્તુ શું લખશો કે બેરોજગાર અને ભ્રષ્ટાચારી રાજકારણીઓ સરકારના ભ્રષ્ટ બિનકાર્યક્ષમ વહીવટી તંત્ર, બરોબર, વહીવટી તંત્ર ગરીબોની નિરક્ષરતાનો લાભ ઉઠાવી તેમનું શોષણ કરે છે. કે જે આપણા પોલિટિકલ લીડરો છે, પોલિટિકલ લીડર ગરીબોનું નામ લેશે અને સરકાર પાસેથી પૈસા લેશે પણ ગરીબોને લાભ નહીં આપે. તો અહીંયા આ વસ્તુ જે છે એ આવો પ્રશ્ન આપણને પૂછી શકે કે ભાઈ નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મને લાગે છે કે આ પ્રશ્ન આપણા પેપરમાં હોવો જોઈએ. બરોબર, હા, સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ઇમ્પોર્ટન્ટ.
મોસ્ટ આઈએમપી. ધનિક ભારતમાં ગરીબો વસે છે. આ પ્રશ્ન ઘણી વખત બેટા બોર્ડવાળાએ પૂછેલો છે. હા, કે ધનિક ભારત જે છે એ ધનિક ભારતમાં ગરીબો કેમ વસે છે? તો ભારતમાં વિવિધ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ છે. ભારત દેશ કેવો દેશ છે? ધનિક દેશ છે. બરોબર, કારણ કે આપણી પાસે વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે. બીજી વસ્તુ, દેશમાં સંસાધનોનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો ક્ષમતાનો અભાવ છે. સંસાધનોનો ઉપયોગ છે, સંસાધનો પણ ઉપયોગ કઈ રીતના કરવો નથી ખબર. રાઈટ? દેશમાં એ અંગેના શિક્ષણ, તાલીમ, કૌશલ્યની વ્યવસ્થાનો પણ અભાવ છે. કે જે ગરીબો જે છે અને જે બી ધનિક વ્યક્તિઓ છે, એ ધનિક વ્યક્તિઓ શું કરે છે કે જે બી એમને લાભ મળે છે પોતે લઈ લેતા હોય છે, અને ગરીબો જે છે એ ગરીબો સુધી એ વસ્તુ પહોંચતી નથી. બરોબર, ભારત દેશ છે ધનિક. બીજી વસ્તુ અહીંયા શું આપ્યું છે કે શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય. બરોબર, એનો પણ શું છે? વ્યવસ્થા તંત્રમાં અભાવ છે. આપણી સરકાર આના તરફ ધ્યાન નથી આપતી, શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય. અને દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક વિકાસનું આયોજન પણ ખામીયુક્ત છે. આપણે જે 5 વર્ષની યોજનાઓ બનાવીએ છીએ એ સરકાર એમાં બી ખામીયુક્ત યોજનાઓ બનાવતી હોય છે. બરોબર, એ અસરકારક નથી હોતી. આમ ભારત વિપુલ સંસાધનો દેશ હોવા છતાં દેશની પ્રજાની સુખાકારીને કલ્યાણ માટે તેનો ઉપયોગ થતો નથી. માટે કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. બરોબર, સિમ્પલ છે. બરોબર, આપણી પાસે બધી જ વસ્તુઓ છે પણ આપણે તેનો ઉપયોગ નથી કરી શકતા. સરકાર જે છે એ સરકાર પણ એના તરફ ધ્યાન નથી આપતી. પંચવર્ષીય યોજનાઓ બનાવીએ છીએ તો એ પંચવર્ષીય યોજનાઓમાં પણ એ યોજનાઓ કેવી છે? ખામીયુક્ત યોજનાઓ છે. માટે આપણે કહી શકીએ છીએ કે ભારત પાસે ઘણી બધી કુદરતી સંપત્તિ છે પણ એ સંપત્તિનો ઉપયોગ આપણે નથી કરી શકતા. બરોબર, આવું વસ્તુને આપણે લખવાની છે. બેરોજગારીમાં કોનો સમાવેશ થતો નથી? સિમ્પલ વસ્તુ છે કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દર કરતા વધુ વેતન માંગે, એક. રાઈટ? જેમનો 15 થી 60 વર્ષ વચ્ચેના વયજૂથમાં સમાવેશ થતો ન હોય. રાઈટ? ત્રીજી વસ્તુ, જે વ્યક્તિ અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ટ હોય, વૃદ્ધ હોય, આળસુ હોય, ગૃહિણી હોય. રાઈટ? તેનો સમાવેશ બી નહીં થાય. અને ચોથી વસ્તુ, જે વ્યક્તિ આળસુ હોય. સિમ્પલ લખવાનું છે, બેરોજગારીમાં તેનો સમાવેશ થતો નથી. બરોબર, રાઈટ? ક્લિયર? હા, ચાલો. વિશ્વ શ્રમ બજાર શાથી ઉદ્ભવે છે? વિશ્વ શ્રમ બજાર કેમ ઉદ્ભવે છે? તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં જાય એને શું કહેવાય છે? વિશ્વ શ્રમ બજાર. એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે શ્રમિકો જે છે ટ્રાન્સફર થાય ને બેટા, એને આપણે વિશ્વ શ્રમ બજાર કહીએ છીએ. આગળ આપણે શું લખીશું કે વેપાર, ઉદ્યોગ, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે, શૈક્ષણિક વ્યવસાય માટે, બરોબર, લોકો એક દેશમાંથી બીજા દેશમાં જાય છે, માટે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. બોલો, કેટલી મસ્ત વસ્તુ છે, સિમ્પલ છે. હા, જરાય અઘરું નથી. પછી ગ્રાહકે હંમેશા કેવી ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ? તો યાર ISI ટ્રેડમાર્ક વાળો, એક માર્ક વાળી વસ્તુઓ, જેના ઉપર આ માર્કો લગાડેલો હોય તેવી વસ્તુને ખરીદવાનો આગ્રહ ગ્રાહકે રાખવો જોઈએ. ઓકે, મજા આવી ગઈ. ચાલો, CSC નામની સંસ્થા, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી પાછી. બરોબર, CSC નામની સંસ્થાની સ્થાપના ક્યારે, કોણે કરી હતી? તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે શું કાર્ય કરે છે? અહીંયા છોકરું અટવાઈ જશે. બરોબર, તો CSC નામની સંસ્થા જે છે એની સ્થાપના 1963માં સંયુક્ત રાષ્ટ્રોએ ખાદ્ય કૃષિ સંગઠન FAO, વિશ્વ વ્યાપાર સંગઠન WHO એ કરી. તેનું મુખ્ય મથક ઇટાલીના પાટનગર રોમમાં છે.
અને સીએસસી નામની સંસ્થા દૂધની બનાવટો, માંસ, માછલી જેવા ખાદ્ય પદાર્થો જે છે એને પ્રમાણિત કરવાનું કામ કરે છે. પૂરું નામ શું થાય છે? કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન. બરોબર, CAC, કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન, જેને CAC કહીએ છીએ. વડું મથક ક્યાં છે, શું કામ કરે છે, કોણે સ્થાપના કરેલી છે? બરોબર, આવો પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થીઓ લખ્યા વગર ના આવતા, સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે કારણો આપો. નાણાંનો પુરવઠો ભાવ વૃદ્ધિ પર અસર કરે છે? કરે જ ને બેટા. જેમ નાણું વધારે હોય, આપણી પાસે નાણાંનો પુરવઠો વધે તો શું થાય? આપણી ખર્ચ કરવાની વૃત્તિમાં શું થતો હોય છે? વધારો થતો હોય છે. ખર્ચ વૃત્તિમાં વધારો થાય એની અસર ક્યાં પડશે? તો કે સર માંગ પર પડશે. પણ માંગની સામે જો પુરવઠો પૂરતા પ્રમાણમાં ના હોય તો શું થાય? વસ્તુની અછત થાય. અને વસ્તુની અછત થાય તો શું થાય? ભાવ વધારો થાય. અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? નાણાંનો પુરવઠો ભાવ વૃદ્ધિ પર અસર કરે છે? તો કરે જ ને. બરોબર, કે પુરવઠો જે છે એ પુરવઠામાં વધારો થયો. સિમ્પલ લખું છું, આને નથી વાંચવું મારે. બરોબર, કે જે પુરવઠો છે, કોનો પુરવઠો? નાણાંનો પુરવઠો. નાણાંના પુરવઠામાં વધારો થાય તો શું થશે? તો કે લોકોની ખર્ચ શક્તિમાં વધારો થશે, ખર્ચ વધશે. ખર્ચમાં વધારો થાય એટલે શું થાય? એની અસર શાના પર પડે? તો કે સર માંગ પર પડે. પણ એ માંગની સામે જો પુરવઠો પૂરતા પ્રમાણમાં ના હોય, વસ્તુનો પુરવઠો, અહીંયા નાણાંનો પુરવઠો, અહીંયા નાણું છે, અહીંયા વસ્તુ છે દીકરાઓ. બરોબર, હવે માંગ જે છે એ માંગની અસર ક્યાં પડે છે? પુરવઠા પર પડે છે. હવે એ પુરવઠો જો પૂરતા પ્રમાણમાં ના હોય બચ્ચાઓ તો શું થાય? વસ્તુની અછત થાય. અને અછત થાય તો શું થાય? તો કે ભાવ વૃદ્ધિ. સિમ્પલ. બરોબર, સિમ્પલ રીતે આપણે લખી નાખ્યું. હા, અને આગળ પછી એમણે શું આપેલું છે આપણે એ બી જોઈએ. હવે આને નથી જોવું, આપણે આને પકડીએ. રાઈટ, નીચે શું આપેલું છે કે સરકાર મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી તેમજ રાષ્ટ્રીય બેંકો પાસેથી નાણાં મેળવે છે. અને સરકાર દ્વારા પરોક્ષ રીતે, આપણે સિમ્પલ લખીએ તો કેવી મજા આવે કે જ્યારે બી ભાવ વૃદ્ધિ થાય છે તો એ સમયે રિઝર્વ બેંક જે છે એ નાણાંના પુરવઠામાં ઘટાડો કરે છે. અને એ ઘટાડો કરવા માટે આપણે એ વસ્તુ બી જોયેલી છે કે વ્યાજના દરમાં શું કરશે? તો કે સર વ્યાજના દરમાં વધારો કરશે. ધિરાણના વ્યાજના દર પર શું કરશે? વધારો કરશે. અને લોકો જે છે એ લોકોની બચત વૃત્તિ વધે એના માટે સરકાર શું કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે? વ્યાજના દરમાં બી વધારો કરે છે. એટલે એક બાજુ જે છે લોકો લોન લેતા અટકે, બીજી બાજુ વ્યાજનો દર વધે તો લોકો બચત કરતા થાય. આ વસ્તુને અહીંયા લખવાની છે. બરોબર, કોપી ટુ કોપી લખવાની જરૂર નથી, આપણા બુદ્ધિથી આ વસ્તુને લખવાની છે બચ્ચાઓ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. પૂછાય આવો ક્વેશ્ચન. ISO નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે શું કાર્ય કરે છે? તો 1947માં. મુખ્ય મથક ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં. અને તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન એકમો અને સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓનો આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવામાં આ સંસ્થા કામ કરે છે. સિમ્પલ છે, અઘરું બિલકુલ નથી બચ્ચાઓ. ગ્રાહક એટલે શું? બરોબર, આ બી પ્રશ્ન પૂછાય. ગ્રાહક કોને કહેવાય? તો કે અહીંયા ગ્રાહક એટલે ખરીદનાર હોય. બરોબર, ગ્રાહક એટલે શું હોય બેટા? ખરીદનારો હોય. રાઈટ, કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત સ્વરૂપે નાણાં મેળવીને તેના અવેજના સ્વરૂપમાં એ શું આપે છે? વસ્તુ કે સેવા આપે છે.
તો એને શું કહેવાય? ગ્રાહક. બરોબર. નાણાંના બદલામાં વસ્તુ કે સેવાની અવેજ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? ગ્રાહક. બરોબર. દુકાનદારને આપણે પૈસા આપીએ છીએ, દુકાનદાર આપણને વસ્તુ આપે છે, આપણે કસ્ટમર છીએ. સિમ્પલ છે, બચાવો, અહીંયા ખોટું લખીને ના આવતા. બરોબર. 2 માર્ક્સનો સવાલ છે. ચાલો નેક્સ્ટ. વ્યાજબી ભાવની દુકાનો FPSS ભાવ વૃદ્ધિનું નિયમન કરે છે. તો વ્યાજબી ભાવની દુકાનો જે છે, ગરીબી રેખાની નીચેના 5 લાખ આવશે. 5 લોકોને નહીં યાર, 5 લાખ લોકોને, તેમજ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અનાજ, કઠોળ, ખાંડ, ચોખા, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વ્યાજબી દરે પૂરી પાડે છે. બરોબર. FPSS એટલે શું બેટા? વ્યાજબી. આપણે ગુજરાતીમાં એને કહીએ રેશનિંગની દુકાન. બરોબર. રેશનિંગની દુકાનમાં શું મળે? આ બધી વસ્તુ મળે છે. બીજી વસ્તુ કે આ દુકાનોમાં વેચાતી ચીજ વસ્તુઓના ભાવ ખુલ્લા બજારના ભાવોમાં, એટલે ખુલ્લા બજારમાં વેચાતી ચીજ વસ્તુઓની ભાવોની સરખામણીમાં શું હોય છે? ઓછા હોય છે. ત્રીજી વસ્તુ, આથી સંગ્રહખોરી, કાળા બજાર દ્વારા કૃત્રિમ અછત ઊભી કરીને, બરોબર, મન ફાવે ઊંચા ભાવો લેવાની પરિસ્થિતિ પર અંકુશ આવે છે. આમ વ્યાજબી ભાવની દુકાનો ભાવ વૃદ્ધિનું નિયમન કરે છે. રાઈટ? સિમ્પલ. બરોબર. ઓકે. નેક્સ્ટ અગત્યનો ક્વેશ્ચન. આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો શું છે? તો આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો ક્યારે પસાર થયો? 1955 ની અંદર. આવશ્યક ચીજ વસ્તુઓના ભાવનું નિર્ધારણ કરીને ભાવ વૃદ્ધિને સ્થિર કે અંકુશમાં રાખવા માટે આ કાયદો બનાવેલો છે. ચાલો. સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો નક્કી કરવામાં આવેલો છે. રાઈટ? અને આવશ્યક ચીજ વસ્તુઓ જે છે એ ગ્રાહકોને સહેલાઈથી મળે, તેના માટે પણ આ કાયદો ઘડવામાં આવેલો છે. નિર્ધારિત ભાવે ચીજ વસ્તુઓ જે છે એ ચીજ વસ્તુઓને દુકાનદાર જે છે એ વેચે તેવો બી આગ્રહ અહીંયા રાખવામાં આવેલો છે. રાઈટ? અને સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ વેપારી પોતાનો માલ વેચતો નથી, તેની સામે શું કરવામાં આવે છે? કાયદેસરના પગલા જે છે એ પગલા લેવામાં આવે છે. એને શું કહેવાય છે બેટા? આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો. ધારો એટલે કાયદો. રાઈટ? ચાલો. ગ્રાહકના શોષણના કારણો કયા? બરોબર. જો કેટલી મસ્ત વસ્તુ આપી છે. તો એક, ગ્રાહક પોતે જવાબદાર. બીજું, મર્યાદિત માહિતી. ત્રીજું, મર્યાદિત પુરવઠો. ચોથી, મર્યાદિત હરીફાઈ. આના લીધે ગ્રાહકનું શું થશે? શોષણ થશે. બરોબર. ચાલો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 શા માટે બનાવવામાં આવેલો છે? તો ગ્રાહકોના હિતોના રક્ષણ અને અધિકારોના જતન માટે. બરોબર. અને ગ્રાહકોએ કરેલી જે બી ફરિયાદો છે એ ફરિયાદોનો ઝડપી નિવારણ કરવા માટે. આટલી 2 વસ્તુને ખાલી યાદ રાખવાની છે. રાઈટ? અને આ અધિનિયમ જે છે ક્યારે બનાવવામાં આવેલો છે? 1986. સિમ્પલ. ગભરાવાનું ના હોય કે બાપરે આ તો કેટલો અઘરો ક્વેશ્ચન છે. કશું અઘરું નથી, દમ વગરનો ક્વેશ્ચન છે. બરોબર. ચાલો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, માનવ વિકાસ આંક એ શું છે? યુએનડીપી. બરોબર. યુએનડીપી, અહીંયા યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા ઈસવીસન 1990 પ્રકાશિત થયેલા અહેવાલમાં માનવ વિકાસ આંક, બરોબર, HDI પૂરું નામ શું? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. રાઈટ? યુએનડીપી નું પૂરું નામ શું? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. રાઈટ? હવે માનવ વિકાસ આંકમાં શું આવે? સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન, જીવન ધોરણ, આ ત્રણેય નિર્દેશકોનો સમાવેશ ક્યાં થાય છે? માનવ વિકાસ આંકમાં. આટલું લખશો તો બી ચાલશે. બરોબર. આટલું લખશો તો બી ચાલશે. ચાલો. યુએનડીપી આપેલી માનવ વિકાસની વ્યાખ્યા જે છે, તો વ્યાખ્યા શું છે?
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામે કઈ વ્યાખ્યા આપી છે? તો કે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા. અને અહીંયા માનવ વિકાસમાં કઈ બાબતોનો સમાવેશ થાય? તો સમાનતા, સ્થિરતા, ઉત્પાદક અને સશક્તિકરણ. બરોબર, આ બધી વસ્તુનો સમાવેશ યુએનડીપીએ પોતાના પ્રોગ્રામમાં કરેલો છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જે છે, કયા પરિબળોને કારણે ભારતમાં અપેક્ષિત આર્થિક સામાજિક વિકાસ સાધી શકાયો નથી? પોઈન્ટ્સ લખવાના છે બેટા કે આર્થિક વિકાસ આપણા દેશમાં કેમ નથી થયો? તો નવા સુધારા આપણે નથી કરતા, નિમ્ન સ્તરની આકાંક્ષાઓ. બરોબર, આપણી જેવી આકાંક્ષાઓ છે એ કેવી છે? નિમ્ન સ્તરની છે. નિરક્ષરતા છે, સાહસ વૃત્તિનો અભાવ છે, વહેમ અંધશ્રદ્ધા છે, જૂનવાણી માનસ છે, જૂની પુરાણી રૂઢિઓ છે, બહુ થઈ ગયો. બરોબર, આના લીધે શું થાય છે? અપેક્ષિત સામાજિક વિકાસ થઈ શક્યો નથી. આ પોઈન્ટ્સને લખવાના છે બધા, આ પોઈન્ટ્સને લખવાના છે. સિમ્પલ સિમ્પલ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? મહિલા સશક્તિકરણ પૂછાય. મહિલા સશક્તિકરણ એટલે શું? કે સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શું કરવાનું છે? સ્ત્રીઓને શક્તિશાળી બનાવવાની છે, આત્મનિર્ભર બનાવવાની છે અને પુરુષોની સમકક્ષ તેમને દરજ્જો આપવાનો છે. એને શું કહેવાય? તો કે સર મહિલા સશક્તિકરણ. બરોબર, મહિલા સશક્તિકરણ જે છે એ કોને કહેવાય છે? તો આ વસ્તુ ફરીથી હું બોલી કે સ્ત્રીઓ જે છે, સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી બનાવીને પુરુષોની સમકક્ષ ઉભા રહેવાની શક્તિ વધારવી સ્ત્રીઓની. હે ને, શું કહેવાય? તો કે મહિલા સશક્તિકરણ. બહુ મોટા વેદ નથી ભણવાના બેટા, પણ આ શબ્દો લખવા જરૂરી છે. રાઈટ, સિમ્પલ છે. મહિલા સશક્તિકરણના કેન્દ્ર બિંદુ ગયા. સિમ્પલ, કેટલું સિમ્પલ ક્વેશ્ચન છે. પણ આ કેન્દ્ર બિંદુ જોઈને છે ને પેલાનું કેન્દ્ર ખસી જાય કે આ તો કયો ક્વેશ્ચન આવ્યો. પણ સિમ્પલ છે બેટા. જો શું લખ્યું છે, એક શિક્ષિત મહિલાને, બરોબર, તમે એક સ્ત્રી જે છે એ સ્ત્રીને તમે શિક્ષિત બનાવો. એ સ્ત્રી ભણેલી હશે, એનું કુટુંબ ભણશે, કુટુંબ ભણે તો સમાજ ભણે, અને સમાજ ભણે તો રાષ્ટ્ર વિકસિત થાય, રાષ્ટ્ર શિક્ષિત બને. જોયું કે ઘરમાં જો મમ્મી ભણેલી હશે ને તો તમને આગા પાછા નહીં થવા દે, ને એમાં બી જો મમ્મી મેથ્સની ટીચર હોય ને તો પતી ગયો. બરોબર, એટલે એક સ્ત્રી ભણેલી હશે તો કુટુંબ ભણશે, કુટુંબ ભણશે તો સમાજ ભણશે, સમાજ ભણશે તો રાષ્ટ્ર વિકસિત થશે. આ વસ્તુ લખવાની. બીજું શું લખ્યું છે બેટા? આ માટે સમાજમાં સ્ત્રી પુરુષનો દરજ્જો કેવો બનાવવાનો? સમાન. બરોબર, સ્ત્રી અને પુરુષ કેવા છે? સમાન છે. ત્રીજી વસ્તુ શું લખશો તમે બેટા? કે આર્થિક, સામાજિક, રાજકીય જીવનમાં સ્ત્રીઓને ભાગીદાર બનાવવા. દરેક બાબતની અંદર ભાગીદાર બનાવવી જરૂરી છે. ઘણા બધા સમાજ એવા છે બેટા, બહુ ડિટેલ્સમાં આપણે ના બોલીએ, કે આર્થિક છે, સામાજિક બાબતની અંદર સ્ત્રીઓને શું કરવામાં આવે? અલગ કરવામાં આવે કે ભાઈ તારું કામ નથી, અહીંયા ખાલી મોટા માણસોનું કામ છે. કેમ? માણસો, સ્ત્રીઓ કઈ વિચાર નથી કરી શકતી, રાઈટ? પણ એમાં એમને ભાગીદારી આપવી જોઈએ. સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે વિપુલ તકો આપવી જોઈએ. સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓને શિક્ષણ માટે વધારે પડતી સુવિધાઓ જે છે એ સુવિધાઓ આપવી જોઈએ. અને સ્ત્રી પુરુષ વચ્ચે જે અસમાનતા સમાજમાં રહેલી છે એ સ્ત્રી પુરુષની અસમાનતા સમાજે દૂર કરવી જોઈએ. તો કેન્દ્ર બિંદુ આ થયા. આપણી રીતે જ લખવાનું છે બેટા, બરોબર? આજુબાજુ બિલકુલ ફાંફા જ નહીં મારવાના, પેન ચાલવી જોઈએ, રાઈટ? અને આ બધા જે છે એક વસ્તુ ફરીથી તમને કહી કે એ સેક્શન અને બી સેક્શન જે છે આપણા માટે સૌથી મોટું ઓક્સિજન છે. એને તમે જો રાઈટ લખશો તો તમારો સ્કોર જે છે એ એસએસમાં સૌથી વધારે થઈ જશે.
નકશા પૂર્તિને તમે વ્યવસ્થિત રીતે કરો. બરોબર, આપણે પછી એનું ડિસ્કશન કરીશું. એના માટે હું એક વિડીયો તમને આપીશ, રાઈટ? અને એ વિડીયોને બહુ ધ્યાનથી જોજો કે હાઉ ટુ રાઇટ, એક્ઝામની અંદર પેપર કઈ રીતના લખવાનું છે. ચાલો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અભયમ યોજના શું છે? બરોબર, તો અહીંયા સૌથી પહેલા 100 આ ચિત્ર આપેલું હશે તમને, આ મસ્ત આપેલું હશે. હા, અભયમ ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે. સોરી, યોજનાઓ નહીં. કેમ મૂકી? તો શારીરિક, માનસિક અને સામાજિક હિંસાથી, રાઈટ, ત્રસ્ત મહિલા એટલે જે મહિલા ઉપર શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે, બરોબર, એમની સુરક્ષા અને સલામતી તથા તેમના વિકાસ મેળવવા, એમનો વિકાસ કરવા માટે આ હેલ્પલાઇન પર માત્ર એક કોલ કરીને જરૂરી માર્ગદર્શન તમે મેળવી શકો છો. સિમ્પલ. ગુજરાત સરકારે આ યોજના મૂકેલી છે. ક્લિયર? સિમ્પલ છે. આ પૂછાય, ઇમ્પોર્ટન્ટ. ચાલો, પછી મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. બરાબર છે. તો જો ભારતની કુલ વસ્તીમાં મહિલાઓની સંખ્યા 50% છે. હા, સિમ્પલ. આટલી મોટી સંખ્યામાં ધરાવતી મહિલાઓની ઉપેક્ષા કરવામાં આવે તો કોઈ પણ દેશ વિકાસ કરે તો કે ના કરે? ના કરે. મહિલાઓની ઉપેક્ષા ના કરાય. બરોબર. ત્રીજી વસ્તુ શું છે કે સ્ત્રી એક શક્તિ છે અને શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે આર્થિક પ્રવૃત્તિઓ કરવાની સ્વતંત્રતા તેમને હોવી જોઈએ. બરોબર. ઘણી વખત ઘણા સમાજની અંદર જે છે એ સ્ત્રીઓને નોકરી કરવા નહીં જવા દે. ના કે તારે તો ઘરનું કામ કરવાનું. એ સમાજ જે છે એ સમાજ શું કરે છે કે સ્ત્રી સશક્તિકરણની બાબતમાં આડે આવી રહ્યો છે. વિકાસશીલ રાષ્ટ્રમાં સ્ત્રીઓનું આર્થિક સ્વાતંત્ર્ય મહિલા સશક્તિકરણમાં મહત્વનું છે અને સ્ત્રી શિક્ષિત બને, સારી નોકરી કે મનપસંદ વ્યવસાય કરે તો એક ઘર, એક સમાજ, અંતે એક રાષ્ટ્ર સશક્ત બને છે. રાઈટ? માટે મહિલા સશક્તિકરણની આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. આવડે? સિમ્પલ છે. ઓકે. બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ રસી આપવામાં આવે? ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી. બાળ રસીકરણમાં બાળકો માટે એક તો પોલિયોની રસી, બરોબર, ઓપીવી રસી ક્ષય માટે, બીસીજી રસી ઝેરી કમળા માટે, બરોબર, હેપેટાઇટિસ રસી, ડિપ્થેરિયા, મોટી ઉધરસ, ધનુર માટે કઈ રસી? ડીપીટી રસી, તેમજ ઓરી અને એમઆર ટાઇફોઇડ વિરોધી રસીઓ જે છે એ આપવામાં આવે છે. તો બાળકો માટે કઈ રસી આપવામાં આવે છે તો એ રસીઓના નામ તમારે લખવાના છે. ચાલો, મોસ્ટ આઈએમપી આ પૂછાય આપણને. આતંકવાદ અને બળવાખોર. મેં અહીંયા ખાલી જે શબ્દ હું શબ્દની નીચે અંડરલાઈન કરીશ એટલા જ શબ્દને યાદ રાખવાના. સમસ્યા અહીંયા વૈશ્વિક, અહીંયા રાષ્ટ્રની. બરોબર, ધ્યાનથી હો. આતંકવાદી સમસ્યા કેવી? વૈશ્વિક. બળવાખોરી સમસ્યા કેવી? જે તે રાષ્ટ્રની. સમસ્યા શબ્દને યાદ રાખવાનો. બીજું જે છે વિરુદ્ધ. આતંકવાદ જે છે એ આતંકવાદની જે પ્રવૃત્તિ છે દરેક દેશના સરકારના વિરુદ્ધમાં હોય છે, જ્યારે અહીંયા શું હશે કે પોતાની સરકારના વિરુદ્ધમાં છે. ત્રીજી વસ્તુ સહકાર. બરોબર. આતંકવાદી પ્રવૃત્તિને દેશના લોકો સહકાર આપે બી ખરા, ન પણ આપે. અને બળવાખોરીમાં તમે શું લખશો કે તે પ્રદેશના લોકો જે છે બળવાખોરી પ્રવૃત્તિને સહકાર આપે છે. ચાલો, પછી વિકાસ. તો વિકાસથી શું કરીશું આપણે કે દરેક રાષ્ટ્રોનો વિકાસ શક્ય છે. તો અહીંયા શું થશે કે જે તે રાજ્ય કે પ્રદેશનો વિકાસ અટકે છે. તો વિકાસ શબ્દ પર આપણે ભાર આપ્યો. અને છેલ્લી વસ્તુ વિભાજન.
બરોબર, કે આતંકવાદી જે છે, આતંકવાદીથી શું થાય છે કે સમાજ જે છે એ સમાજ વિભાજિત થાય છે. અહીંયા બળવાખોરી પ્રવૃત્તિથી લોકોને ડરાવી ધમકાવી અને હત્યાનો આશરો લઈને ભયનું વાતાવરણ જે છે ઊભું કરે છે. તો અહીંયા 2 માર્ક્સનો ક્વેશ્ચન અહીંયા પૂછાય, આતંકવાદ અને બળવાખોરી. પણ આ ખાસ ધ્યાન રાખવાનું કે ઘણી વખત જે છે એ તમને ઊંધા કરવા માટે શું કરશે, બળવાખોરી અહીંયા મૂકશે ને આતંકવાદ અહીંયા મૂકશે, અને આપણે તો ગોખેલું જ હોય. તો જ્યાં બળવાખોરી લખવાની છે ત્યાં આતંકવાદ લખશો, ને જ્યાં આતંકવાદ લખવાનું ત્યાં બળવાખોરી લખશો. એવું ના કરતા ખાલી જોવાનું છે, બરોબર. કાં તો પછી આપણે આપણી રીતે સેટિંગ કરી દેવાનું, રાઈટ? ચાલે ચાલે હો બેટા. ચાલો, પછી બળવાખોરી જે છે કોને કહેવાય? આવો બી પ્રશ્ન પૂછાય બેટા, કે પોતાની રાષ્ટ્રની સરહદો વચ્ચે પોતાના સરકારના વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતો હિંસક પ્રવૃત્તિને શું કહેવાય? બળવાખોરી. બરોબર. અને ભારતમાં આતંકવાદ અને બળવાખોરી એ દેશની એકતા, અખંડિતતા, સાંપ્રદાયિકતા અને વિકાસ સામે મોટું જોખમ ઊભું કરે છે. બરોબર. ચાલો, આ બી ક્લિયર વસ્તુ છે. નબળા વર્ગો માટે બંધારણમાં વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. તો ભારતમાં જ્ઞાતિવાદને કારણે શોષિત નબળા બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા, તેમની સામે અન્યાયો દૂર કરી તેમનું રક્ષણ કરવા, સમાનતા અને ભાતૃભાવની તેમનામાં રહેલી સંકુચિતતાને નાબૂદ કરવા માટે, રાઈટ, તેમને સમાન દરજ્જો મળે તે માટે સરકારે શું કરેલું છે? નબળા વર્ગો માટે બંધારણમાં જોગવાઈ કરેલી છે. સિમ્પલ રીતે લખવાનું છે, રાઈટ? કોઈ બી પ્રોફેશનલ લેંગ્વેજ આપણે નથી લખવા જવાની, કારણ કે તમે બહુ નાના છો, બરોબર. કોઈ બહુ મોટી વ્યક્તિ નથી થયા, તમે બહુ જ નાના છો. એટલે નાનું બાળક જે છે એ પોતાની ભાષામાં આન્સર લખતો હોય છે. તો તમે આને આવી રીતના બી લખી શકો છો. ચાલો, આતંકવાદની આર્થિક અસર સિમ્પલ છે. આ મોટા ક્વેશ્ચનમાં પૂછાય, રાઈટ? કે આતંકવાદની આર્થિક અસર જે છે એ શું છે? તો જે તે પ્રદેશના વેપાર ધંધા પર શું થાય છે? તેની અસર થાય છે. શોર્ટમાં સમજાવું છું હું, બરોબર. સૌથી પહેલી વસ્તુ શું છે? વેપાર ધંધા પર તેની અસર થાય છે. આતંકવાદીઓ શું કરે છે? માદક દ્રવ્યોની હેરાફેરી કરે છે. તેનાથી સમાજના યુવાનો ઉપર તેની ખરાબ અસર થાય છે. ત્રીજી વસ્તુ તમે શું લખશો? કે આતંકવાદો જે છે એ આતંકવાદો શું કરશે? વેપારીઓ, કર્મચારીઓ, શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવીને તેમનું અપહરણ કરીને શું કરે છે? નાણાંને મેળવે છે. અને આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે. ભયથી એ પ્રદેશના લોકો ધંધો કે ઉત્પાદન પ્રવૃત્તિ માટે તૈયાર થતા નથી. જ્યાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હશે તો એ દેશમાં, એ પ્રદેશમાં અન્ય વ્યક્તિ વેપાર કરવા માટે નહીં જ જાય. અને સરકારે બાંધેલા અનેક બાંધકામો જેવા કે રસ્તા, પુલ, બંધો, ઇમારતોને શું થાય છે? બોમ્બ વિસ્ફોટથી પેલો ઉડાવે છે. એનાથી પણ શું થાય છે? તેને નુકસાન થાય છે. તેના પુનઃનિર્માણ માટે સરકારને શું કરવો પડે છે? ફરીથી ખર્ચો કરવો પડતો હોય છે. તો એટલી દેશની શું થાય છે? નાણાકીય ખર્ચ વધી જતો હોય છે, રાઈટ? આતંકવાદને પરિણામે રાષ્ટ્રના, રાજ્યના પરિવહન, પ્રવાસન ઉદ્યોગો પર તેની માઠી અસર થાય છે. કોઈ બી 4 વસ્તુને આપણે આપણી રીતે લખવાની છે. 4-5 વસ્તુ જે ઘણી વખત ઘણા હોશિયાર છોકરાઓ શું કરશે કે એક જ પોઈન્ટ્સને 2 પોઈન્ટ્સમાં કન્વર્ટ કરી નાખશે, બરોબર. કે એક પોઈન્ટ હશે, અડધો અહીંયા લખશે, અડધો નીચે લખી નાખશે, જુદી ભાષામાં લખશે પાછો. ગમે તે રીતે એ શું કરે છે? પોઈન્ટ્સને વધારે છે. આપણે બી એવું કરી શકીએ છીએ. લખવાનું હોય છે, કોરું મૂકવાનું નથી. કોરું મૂકશો ત્યાં 0 આવશે, લખશો તો માર્ક્સ મળશે, બરોબર. લખવું જરૂરી છે. ચાલો, સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો કયા છે? આ મોટા ક્વેશ્ચનમાં આવે છે બેટા, આ બધી જ વસ્તુ,
બરોબર. ચાલો એને બી આપણે જોઈ લઈએ કે સાંપ્રદાયિક તત્વો સામે નાગરિકો અને સરકારે સખ્તાઈથી કામ લેવું જોઈએ. એક બીજી વસ્તુ, શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતાને તમે નાબૂદ કરી શકો છો, એટલે શિક્ષણ આવશે. ત્રીજી વસ્તુ જે છે, શાળાઓ જે છે એ શાળાઓની અંદર સર્વધર્મની પ્રાર્થનાઓ, રાઈટ, દરેક ધર્મના તહેવારોની ઉજવણી થવી જોઈએ. ચોથી વસ્તુ શું છે, નંબર 1, મારી રીતે હું બોલું છું બેટા, રાઈટ. પછી ભારતમાં ચૂંટણી વખતે, બરોબર, ચૂંટણી વખતે કોઈ પણ રાજકીય પક્ષ જે છે એ રાજકીય પક્ષ કોઈ પણ ધર્મને જો વધારે વિશિષ્ટ ધ્યાન આપતો હોય તો આચાર સંહિતાના કાયદાનો ઉપયોગ કરવો જોઈએ, રાઈટ, ચુસ્તપણે અમલ થવો જોઈએ. પછી રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો દ્વારા, આ માધ્યમો દ્વારા સાંપ્રદાયિકતાને તમે દૂર કરી શકો છો. પછી સક્ષમ, સબળ, નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા માટે કામ કરવું જરૂરી છે. સિમ્પલ છે. યુવાનોમાં સાંપ્રદાયિકતાની ભાવના નાબૂદ કરવી જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એના માટેના પ્રયાસો થવા જોઈએ. દેશની અંદર બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ સંપ્રદાયના વડાઓ વગેરે ભેગા મળીને સાંપ્રદાયિકતાને દૂર કરવાના પ્રયાસો કરવા જોઈએ. અને છેલ્લી વસ્તુ શું છે બેટા, કે ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિત છે. તેને જો ધ્યાનમાં રાખવામાં આવે તો સાંપ્રદાયિકતા શબ્દ નાબૂદ થઈ જાય. સિમ્પલ રીતે બેટા લખવાનું છે, બરોબર. પણ ખ્યાલ હોવો જોઈએ કે સાંપ્રદાયિકતા કોને કહેવાય છે, બરોબર. તો એને તમે ધ્યાનમાં રાખશો, તમે ઇઝીલી આને લખી શકો છો. હા, ચાલો. કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે, તો જો ધર્મ બિન સાંપ્રદાયિક કે ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર છે ભારત, તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ એ બંધારણના વિરુદ્ધ છે. આમ છતાં કોઈ પણ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વિના કારણે અન્ય ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ પેદા થાય છે અને પરિણામે દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે. તમે આટલી વસ્તુને બી યાદ રાખશો ને આ પ્રશ્નમાં તો બી બહુ છે બેટા, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે પોતાના ધર્મને મહત્વ આપે, બીજા ધર્મને એ નીચલો ગણે, ત્યારે હંમેશા શું થશે બેટા, આ વિચારધારા શું કરશે તો કે સાંપ્રદાયિક હિંસા પેદા કરશે. અને સાંપ્રદાયિક હિંસા જ્યારે પેદા થાય ત્યારે દેશની અંદર હંમેશા સમાજનું વિભાજન થાય. આ કોન્સેપ્ટ છે, એને યાદ રાખવાનો, બરોબર. કે સાંપ્રદાયિકતા કેમ ઊભી થાય છે બેટા, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મને વધારે મહત્વ આપે, બીજા ધર્મને નીચલો ગણે, ત્યારે શું થાય કે બે ધર્મ વચ્ચે શું થશે, એક પ્રકારનો વિખવાદ સર્જાશે અને એ વિખવાદ જે છે સાંપ્રદાયિક તરફ લઈ જશે અને એનાથી શું થાય છે, સમાજની અંદર વિભાજન થાય છે, બરોબર. આગળ કઈ વાંચવાની જરૂર જ નથી, સિમ્પલ વસ્તુ છે. 2 માર્ક્સની અંદર ખાલી 4 પોઈન્ટ્સને આપણે અબડી રીતે લખવાના છે. ઓકે, ચાલો. આર્ટિકલ 19(5), બરોબર. બંધારણનો આર્ટિકલ 19(5) કઈ વસ્તુ છે? 19(5) કઈ વસ્તુ આવે છે? તો અનુસૂચિત જનજાતિઓના હિતમાં બધા નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજા કરવાની, વસવાટ કરવાના, મિલકત સંપાદન કરવાના અથવા કોઈ પણ વેપાર કે ધંધો કરવાનો હક પર તેને નિયંત્રણ નથી મૂકી શકાતું, બરોબર. કોઈ પણ વ્યક્તિ હોય, અનુસૂચિત જાતિની કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જગ્યાએ પ્રવેશ કરવા માંગતો હોય, કોઈ પણ ધંધો કરવા માંગતો હોય, તમે એના ઉપર કોઈ પણ જાતનું નિયંત્રણ મૂકી શકતા નથી. બીજી વસ્તુ, સત્તાની રૂએ રાજ્યપાલો અનુસૂચિત જાતિઓના વિસ્તારોમાં જમીન ફેરબદલી, નાણાંની ધીરના તેમજ અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના શોષણને અટકાવવા માટે, શોષણ સામે રક્ષણ મેળવવા માટે કાયદાઓ બનાવી શકે છે. આપણે સિમ્પલ લખીએ, અનુસૂચિત જાતિઓના રક્ષણ માટે દરેક રાજ્ય સરકાર
કાયદાઓને ઘડી શકે છે, નવા કાયદાઓને ઘડી શકે છે, તો બી ચાલશે. બરોબર, ક્લિયર? સિમ્પલ છે યાર. બાળકોને મળતા અધિકારો કયા છે પૂછાય. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે બાળકોને કયા અધિકારો મળે છે. તો એક, જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ, રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના કોઈ પણ બાળકને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે. એક. બીજી વસ્તુ, દરેક માતા પિતાએ પોતાના બાળકનું યોગ્ય પાલન પોષણ કરવું જોઈએ. કોઈ પણ બાળકને ખાસ કારણ વિના તેના માતા પિતાથી અલગ કરી શકાતો નથી. કેટલું સિમ્પલ છે. ત્રીજી વસ્તુ શું છે કે વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. રાઈટ? અને સામાજિક સુરક્ષા દ્વારા દરેક બાળક સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકે તેનો અધિકાર છે. અને દરેક બાળક જે છે ને બેટા, આપણે આપણી રીતે લખીએ કે દરેક બાળક પોતાની રમત ગમતની પ્રવૃત્તિમાં, મનોરંજનની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે છે. બાળકના અધિકારો છે યાર. તમારા બી આ અધિકારો છે, પણ હમણાં રમવા નહીં જવાનું કે અમને અધિકાર છે. હે, તો એક્ઝામ આવીને ઊભી છે અત્યારે. ચાલો, ક્લિયર? વૃદ્ધોની સમસ્યાઓ કઈ છે? વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્ર યુએને શું કર્યું છે? તો કે વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્ર યુએને 1999ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર કરેલું છે. અને તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે 1 ઓક્ટોબરના દિવસે વિશ્વ વૃદ્ધ દિન ઉજવવાનું જાહેર કરેલું. આ એમસીક્યુ છે બચ્ચાઓ. બરોબર, એમસીક્યુમાં આ વસ્તુ પૂછાય હા, કે જો 1999ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ, ધ્યાન રાખજો, 1999, અને 1 ઓક્ટોબર વિશ્વ વૃદ્ધ દિન. ઓકે, ચાલો. બાળકોના અધિકારોની ઘોષણા જે છે એ ઘોષણા કોણે ક્યારે કરી છે, તેણે શી અપેક્ષા રાખી છે? તો યુએનએ 1992 ની અંદર તેના અધિકારોના ઘોષણાપત્ર ચાર્ટર ઓફ હ્યુમન રાઇટ્સમાં બાળકોના કલ્યાણ અને વિકાસ માટે કેટલાક બાળ અધિકારોની ઘોષણા કરેલી છે. અને સંયુક્ત રાષ્ટ્ર યુએનના બધા જ સભ્ય રાષ્ટ્રોએ અધિકારોને પોતાના બંધારણમાં સ્થાન આપે અને વ્યવહારમાં ચરિતાર્થ કરે તેવી અપેક્ષા રાખેલી છે. કે અહીંયા બાળકો જે છે એ બાળકોના અધિકારો માટે ઘોષણાપત્ર 1992 ની અંદર કોણે કરેલું છે? યુનાઇટેડ નેશને. અને આ ઘોષણા જે છે, જે બી ઘોષણા કરેલી છે બાળકો માટે, દરેક દેશની સરકાર એને અપનાવે. આ યુએનએ શું કરેલું છે એવી અપેક્ષા રાખેલી છે. સિમ્પલ. નાગરિકોના અધિકારોની ઘોષણા કોણે કરેલી છે, તેણે શી અપેક્ષા રાખેલી છે? તો નાગરિકોના અધિકારોની ઘોષણા તો સંયુક્ત રાષ્ટ્ર યુએનએ માનવ હકોના ઘોષણાપત્ર ચાર્ટર ઓફ હ્યુમન રાઇટ્સમાં, બરોબર, કોણે કરેલી છે? તો લિસ્ટે બેસ્ટેલો એ ઘોષણા કરેલી છે. ગુજરાતીમાં આપણે લખવાનું છે, રાઈટ? અને વિશ્વના બધા જ રાષ્ટ્રો પોતાના નાગરિકોને એ અધિકારો આપે તેવી અપેક્ષા કરેલી છે. રાઈટ? ચલો, પછી ભ્રષ્ટાચાર શબ્દનો અર્થ આપો. કે વિશ્વ બેંકે ભ્રષ્ટાચાર કોને કહેવાય છે? તો ભ્રષ્ટાચાર એટલે આપણે આ યાદ શું રાખવાનું છે? તો કે ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવો. બરોબર, આપણો જે બી હોદ્દો છે એ હોદ્દાનો આપણે શું કરીએ છીએ? લાભ લઈએ છીએ. એને શું કહેવાય છે? ભ્રષ્ટાચાર કહીએ છીએ. તો ભ્રષ્ટાચારનું આચરણ જે છે કયા સ્વરૂપે જોવા મળશે? તો કે લાય પૈસા, રોકડ, લેવડ દેવડ કરવી, કાં તો પછી મસ્ત કોઈ ભેટ આપી દેવી સોનાની, કાં તો ડાયમંડ બાયમંડ કંઈ આપી દેવું, બરોબર, કિંમતી આભૂષણો આલવા, વિદેશ પ્રવાસ માટે ટિકિટ ગોઠવી આલવી, પક્ષપાતી વલણ, લાગવગ, બરોબર, કે ભાઈ અમારા કાકાનો છોકરો છે નોકરીએ રાખી દો, વાંધો નહીં, તો આ લાગવગ, એને બી શું કહેવાય છે? ભ્રષ્ટાચાર. બરોબર, સિમ્પલ છે.
કે પોતાના પદનો લાભ લેવા માટે જે બી નાણાકીય કે ભેટ સોગાદ, કિંમતી આભૂષણો મેળવવા, વિદેશી ટિકિટો મેળવવી ફરવા માટેની, બરાબર, લાગવગ ચલાવવી, તો એ જ્યારે હોદ્દો તમારો મોટો હશે ત્યારે તમે આવી વસ્તુ કરો છો, એને શું કહેવાય છે દીકરાઓ? તો કે ભ્રષ્ટાચાર. આપણી રીતે લખવાનું છે બેટા, કશું અઘરું નથી લખવાનું, ગભરાવાનું નહીં, બરોબર. જો ડર ગયા वो मर गया, बरोबर. जो डरने का ही नहीं बेटा, बिंदास लिखने का, एग्जाम तो आती है यार, बिंदास बिंदास. हाँ, ચાલો. સામાજિક અસામાજિક પ્રવૃત્તિ કોને કહેવાય બેટા? સિમ્પલ યાદ રાખો, અસામાજિક પ્રવૃત્તિમાં ખાલી પ્રવૃત્તિને આપણે લખવાની છે કે વ્યક્તિ કે સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિ ને અસામાજિક પ્રવૃત્તિ કહેવાય. ચોરી કરવી, ખૂન કરી દેવું, અપહરણ કરવું, લૂંટફાટ કરવી, છેતરપિંડી કરવી, બળાત્કાર કરવો, સ્ત્રી બાલિકાઓનો અનૈતિક વેપાર, સાયબર ક્રાઇમ કરવું, રાઈટ, સંગ્રહખોરી કરવી, ભેળસેળ કરવી, બધી ગંદી વસ્તુઓ અહીંયા લખી નાખવાની, બરોબર. એને આપણે શું કહીએ છીએ? અસામાજિક પ્રવૃત્તિ. જેટલી બી યાદ આવે બધી ઠોકી દેવાની. કે અસામાજિક પ્રવૃત્તિઓમાં નીચેની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તે પ્રવૃત્તિઓના નામ લખો. જે બી તમને સમાજની અંદર ગંદી ગંદી પ્રવૃત્તિઓ દેખાતી હોય બધી ઠોકી દેવાની. પેલો વાંચ્યા કરશે, માર્ક્સ આપી દેશે. બાળકે લખેલું છે, સાચું લખ્યું છે, બરોબર, 2 માર્ક્સ આપી દેશે, મફતના, બરોબર. મફતના નહીં, આપણે મહેનત કરીએ છીએ બેટા. ચાલો. ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે, બરોબર છે. ભ્રષ્ટાચાર હંમેશા કાળા નાણાંનું સર્જન કરે. કાળું નાણું ધરાવનાર જે છે હંમેશા શું કરશે? પોતાની ખરીદ શક્તિમાં વધારો કરશે. ખરીદ શક્તિમાં વધારો થાય છે તો તેની અસર ક્યાં થાય છે? આપણે પેલું ઇકોનોમિક્સ વાળી વસ્તુને બેટા યાદ કરી દેવાની, બરોબર, કે કાળા બજાર જે છે ભ્રષ્ટાચાર વધારવાનું એક કારણ. તો ભ્રષ્ટાચાર એ શું કરે છે? કાળા નાણાંનું સર્જન કરશે, બરોબર. કાળું નાણું એટલે શું? હિસાબી ચોપડે નહીં નોંધાયેલું નાણું. હવે હિસાબી ચોપડે નહીં નોંધાયેલું નાણું હોય તો એ વ્યક્તિ એ પૈસાને ઘરમાં નહીં રાખે, પણ એને ખરીદવાની વૃત્તિ રાખશે. જ્યારે ખરીદવાની વૃત્તિ રાખે છે તો એની ખરીદ શક્તિમાં શું થાય છે? વધારો થાય છે. ખરીદ શક્તિમાં વધારો થાય છે, એની અસર ક્યાં થાય છે? માંગ ઉપર થાય છે. સિમ્પલ. અહીંયા હું નથી જોતો, માંગ ઉપર થાય છે. પરંતુ માંગની સામે જો તે પુરવઠો પૂરતા પ્રમાણમાં ના હોય તો વસ્તુની શું થાય છે? તો કે અછત થાય છે. અને અછત થાય તો શું થાય? ભાવ વૃદ્ધિ થાય. માટે કહી શકાય કે ભ્રષ્ટાચાર એ ભાવ વધારાનું કારણ છે. અહીંયા નહીં જોયું આપણે. આવડે? ક્લિયર? સિમ્પલ, બરોબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈશ. નાગરિકોના મૂળભૂત અધિકારો. સિમ્પલ. સમાનતાનો, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને બંધારણીય ઇલાજોનો અધિકાર, બરોબર. સિમ્પલ. કયા કયા અધિકારો? સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વાતંત્રતા, સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર. આ પૂછાયેલો છે, હસવાનું નહીં બેટા, આ પ્રશ્ન પૂછાયેલો છે, બરોબર. સિમ્પલ સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન. હ્યુમસ એટલે શું? હ્યુમસ એટલે શું? તો એનો અર્થ શું થાય છે? હ્યુમસ એ જીવન દ્રવ્ય છે. તે ખાદ્ય ચક્ર સાથે જોડાયેલ મહત્વનું ઘટક છે. તેમાં નિરંતર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થયા કરે છે. હ્યુમસનું નિર્માણ કાષ્ઠજન્ય અવશેષોના વિઘટનથી થાય છે અને વિઘટનનું કામ કરોડો સૂક્ષ્મ જીવાણુઓને પ્રજાતિઓને ઉત્પન્ન કરવાનું છે. આમ સૂક્ષ્મ જીવાણુઓને કામ કરવા માટે કાચી શર્કરા ઉર્જાની જરૂરિયાત પડે છે, જેને મૂળ દ્વારા પ્રાપ્ત થાય છે. અને કુદરતના હ્યુમસનું નિર્માણ મૂળની પાસે થાય છે. તો કુદરતી રચનામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના માધ્યમથી લીલા પાંદડા જેટલી કાચી શર્કરા બનાવે છે
અને તેના 25% ભાગ દ્વારા જીવાણુ સુધી પહોંચે છે અને તેના બદલામાં જીવાણુઓ હ્યુમસ બનાવીને મૂળને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. પૂછાય, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રાઈટ? ચાલો, પદ્મશ્રી સુભાષ પાલેકરે મોસ્ટ આઈએમપી, બરોબર, અજાણ્યો ક્વેશ્ચન છે. પાલેકરે પ્રકૃતિની વ્યવસ્થાઓને કેટલા પ્રકારે વર્ગીકૃત કરેલી છે? તો અહીંયા કેટલા પ્રકારે વર્ગીકૃત કરી છે? ખાદ્ય ચક્ર દ્વારા પોષક તત્વોનું નિયમન 1, કેશાકર્ષણ 2, બરોબર, ત્રીજી વસ્તુ ચક્રવાત, ચોથી વસ્તુ સ્થાનિક અળસિયા. બસ 4 વસ્તુને જ લખવાની છે. પછી સ્થાનિક અળસિયાની ખાસિયત શું છે? તો સ્થાનિક અળસિયા વિષ્ટા એટલે હગાર ની ખાસિયતો નીચે પ્રમાણે છે કે સ્થાનિક અળસિયાની વિષ્ટા હગારમાં આસપાસની જમીન કરતા પોષક દ્રવ્યો વધારે હોય છે. રાઈટ? અગત્યનો છે બેટા, અહીંયા કંટાળો બિલકુલ ના કરતા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જે વનસ્પતિના વૃદ્ધિ વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. કે જે બી અળસિયું હોય છે બેટા, એ અળસિયું કુદરતી હાજત કરતું હોય છે. તો એ વખતે એ કુદરતી હાજતમાં એના પોષક દ્રવ્યો સૌથી વધારે હોય છે. અન્ય જમીનની અંદર જે પોષક દ્રવ્યો છે એના કરતા સૌથી વધારે પોષક દ્રવ્યો જે છે અળસિયાની હગારમાં હોય છે. રાઈટ? એની વિષ્ટા કહેવાય છે આપણે. તેની વિષ્ટામાં રોગ પ્રતિકારક શક્તિ છે. અને એ રોગ પ્રતિકારક શક્તિ જે છોડના મૂળની તેમજ મૂળની નજીકના ઉપયોગી સૂક્ષ્મ જીવોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તેથી તેનાથી ખૂબ ઉપયોગી બળવાન જે છે એ જમીનનું નિર્માણ થાય છે. આપણે નાના હતા ત્યારે કારણ આવતું હતું કે અળસિયું એ ખેડૂતનો મિત્ર છે. ક્યારે બી કોઈ ખેડૂત છે ને અળસિયાને નહીં મારે બેટા, કારણ કે અળસિયું એ શું છે? ખેડૂતને બહુ મદદગાર હોય છે બેટા. એની જે વિષ્ટા હોય છે, એની જે હગાર હોય છે, એમાં અનેક પોષક તત્વો રહેલા છે અને એ પોષક તત્વો જ્યારે જમીનમાં ઉમેરાય છે ત્યારે એ જમીન સૌથી વધારે ફળદ્રુપ બની જતી હોય છે. આ વસ્તુને આપણે લખવાની છે. એ જમીનમાં ઉગનારા છોડવાઓ, વૃક્ષો સ્વસ્થ હોય છે. અને તેને ખાનારા પશુ પક્ષીઓ, મનુષ્ય પણ સ્વસ્થ બને છે. ક્લિયર? આ પ્રશ્ન પૂછાય. અળસિયાની વિષ્ટાની ખાસિયત જણાવો. મોસ્ટ આઈએમપી બેટા, બરોબર. ચોકડી કે ગોળાઈ પર ધ્યાન રાખવાની બાબતો કહીએ. હવે સિમ્પલ છે કે જ્યારે કોઈ પણ ચોકડી કે ગોળાઈ પર આપણે વળતા હોઈએ તો સાઇન કરવી જરૂરી છે. સિમ્પલ છે, મેં ખાલી મૂક્યો છે આ ક્વેશ્ચન કારણ કે ઘણા છોકરાઓને પાછી ચોકડી કે ગોળાઈ ખબર નહીં પડે કે આ તો સાલો ભૂમિતિનો પ્રશ્ન પૂછ્યો. એટલે ભૂમિતિનો નહીં, સિમ્પલ વસ્તુ આપેલી છે કે જ્યારે તમારું વાહન ચોકડી કે જંકશન કે ગોળાઈ પર પહોંચવામાં આવે ત્યારે વાહન ધીમું કરવું જોઈએ. અહીંયા તો હું બોલવાનું, વળાંકમાં બી એવો ફાસ્ટ લઈ જાય ને પછી કોઈનામાં ઘૂસી જાય. તો પહેલી વસ્તુ, જ્યારે બી કોઈ વળાંક આવે છે તો એ વળાંક પર તમારું વાહન કેવું કરવું જોઈએ બેટા? ધીમું કરવું જોઈએ. રાઈટ? બીજી વસ્તુ કે જે બાજુ તમારે એ ગોળાઈમાં વળવું છે તો જમણો ડાબો હાથ જે છે ભગવાને આપેલો છે, બરોબર. કાં તો સાઈડ લાઈટ બતાવવી જરૂરી છે. જમણી બાજુ વળવું હોય તો જમણી સાઈડ લાઈટ બતાવો, ડાબી બાજુ વળવું હોય તો ડાબી સાઈડ લાઈટ બતાવો. કોમનલી વસ્તુને લખવાની છે, બરોબર. આને કે હું સમજાવવા નહીં બેસું, એટલું ધ્યાન રાખજો હા બેટા કે ગોળાઈ પર વળતી વખતે વાહન હંમેશા ધીમું કરી દેવાનું, નહીં તો પછી શું થાય? સટ્ટ કરીને પડેલા હોઈએ, એ લાંબા થઈ ગયા કે પેલા ભાઈ. રાઈટ? હા, આવડશે. વાહન જે છે આ ધ્યાનમાં રાખજો. આ નોર્મલ ક્વેશ્ચન છે એટલે હું થોડા એવોઇડ બી કરીશ. વાહન ઊભું રાખતી વખતે ડ્રાઈવરે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો બીજા વાહનને અડચણરૂપ ના થાય. વચ્ચે ઊભા કરી દીધા, પાછળ પ્યા 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 કરતો હોય પેલો,
ના કરાય એવું કરાય નહીં કરવાનું. બીજી વસ્તુ કે જ્યારે બી કોઈ વાહનને આપણે ઊભું રાખીએ છીએ, રાઈટ, તો એનું સિગ્નલ બતાવવું જરૂરી છે કે ભાઈ ડાબી બાજુ ઊભું રાખવું છે તો ડાબી બાજુનું સિગ્નલ બતાવો, જમણી બાજુ ઊભું રહેવું છે તો જમણી બાજુ, રાઈટ. પાર્કિંગ લાઇટ ચાલુ કરવી જરૂરી છે જેથી કરીને સામેની વ્યક્તિને ખબર પડે કે અહીંયા કોઈ વાહન ઊભું છે. અંધારામાં આપણે ગમે ત્યાં વાહન પાર્ક કરી દઈએ, પેલો પાછળ ત્યાં ઠોકી આવે, પછી ઝઘડો કરવા બેસવાનો. પણ તમે પાર્કિંગ લાઇટ ચાલુ કરો તો પેલાને ખબર પડે કે આગળ કોઈ વાહન ઊભું છે, રાઈટ. હા, પછી અસગવડતા ઊભી ના થવી જોઈએ, અડચણ ઊભી ન થવી જોઈએ. તો આ ક્વેશ્ચન બી નોર્મલ ક્વેશ્ચન છે બેટા, મારા છોકરા બહુ જ ઇઝી રીતે લખી નાખશે, રાઈટ. ચાલો, અહીંયા જે છે આપણે આપણું આ સેશન જે છે પૂરું. બેટા બહુ ધ્યાનથી, સેશન બહુ જ લાંબુ છે, તેમ છતાં પણ તમે શું કરશો કે આને બહુ ઝડપથી જોવાની કોશિશ કરજો. કલાક 2 કલાક મોબાઈલ હાથમાં લઈને ના બેસતા, બરોબર. અને જે ક્વેશ્ચન ઉપર મેં ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધેલી છે એના તરફ ખાસ ધ્યાન આપજો. એક વખત એને શું કરો, ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરો. કલાકો સુધી અમારા સરે આ લેક્ચર આપેલું છે એટલે હું જોઈશ તેવું ના કરતા ફાસ્ટ જાઓ એને, બરોબર. એક પછી એક પછી એક ક્વેશ્ચન્સને શું કરો, તમે જોઈ જાઓ. સાંભળવાની વાત ધીમે ધીમે ના સાંભળતા, એને બી ફાસ્ટમાં તમે સાંભળો એ વસ્તુને. પણ અહીંયા એક પ્રકારનું તમારું શું થઈ ગયું બેટા, રિવિઝન થઈ ગયું. અને એ રિવિઝન જે છે એ રિવિઝન બહુ ફાસ્ટ રિવિઝન આપણે કરેલું છે બેટા. તો અહીંયા ખાસ ધ્યાન રાખો બેટા કે ચેનલ જે છે એ ચેનલને તમે જોશો, લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરજો, બરોબર. આપણે જે બી પ્રયાસ કરેલો છે ભગવાન આપણને સફળતા આપે એની અંદર, અને મારા વિદ્યાર્થીઓના માર્ક્સ જે છે એ બહુ જ સારા આવે. એટલે હું બધા જ ગુજરાતના જેટલા બી વિદ્યાર્થીઓ છે એમને હું શું કહીશ, બેસ્ટ ઓફ લક તો નહીં કહું, તમારી મહેનત ફળી જાય. બેસ્ટ ઓફ લક આપણે બહુ નિર્જીવ વ્યક્તિઓને કહીએ છીએ, જેણે કામ ના કરેલું હોય ને એને આપણે લકનો સહારો આપીએ છીએ. પણ હું એટલું કહીશ કે તમે જે બી મહેનત કરેલી છે એ મહેનતમાં તમને સફળતા મળે. એની સાથે હું આ સેશન બંધ કરું છું. જય શ્રી કૃષ્ણ, આવજો.